મારું નામ રાકેશ પવાર છે. ઘટના તારીખ 10 રોજ મારી છોકરી સાથે નાનો શું અકસ્માત થયો હતો, જેમાં સામાન્ય ફ્રેક્ચર હતું ડાબા પગમાં. તેના ઓપરેશન માટે અમે 12 તારીખ એપલ મૈત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો મા કાર્ડની એપ્રુવલ ના આવેલી હતી, એટલે 13 તારીખે એનું ઓપરેશન થયું. ઓપરેશનમાં જવા પહેલાં મારી છોકરી એકદમ વ્યવસ્થિત હતી, અને ઓપરેશન બાદ મારી છોકરી કોમા જેવી પરિસ્થિતિમાં આજ સુધી એ જ પરિસ્થિતિમાં છે. આજે મૃત્યુ પથારી મારી છોકરી પહોંચી ગઈ છે. એના માટે મેં ડૉક્ટર નિહાર મયાણી, જેને પગનું ઓપરેશન કરેલું, જેને એનએસએસએ આપેલો નીતિ દવે, અને સંચાલક પ્રણવ ઠાકોર, એમના વિરુદ્ધ મેં એફઆઈઆર કરેલી છે. હોસ્પિટલની બેદરકારી છે એમાં, એના માટે મેં કમ્પ્લેન કરેલી છે ખડતરા પોલીસ ચોકીમાં. અને મારી અમુક પેપર્સ પર ખોટી સાઇન કરેલી હતી, એના માટે મેં સલાબતપુરા પોલીસ ચોકીમાં એની એફઆઈઆર આપેલી છે. તમારે જે આ અકસ્માત સર્જાયો તે હોસ્પિટલમાં દીકરીને કેટલા દિવસ એડમિટ કરવામાં આવી હતી, અને ડૉક્ટર દ્વારા શું? હોસ્પિટલમાં અમે 12 તારીખે ગયેલા હતા, 27 તારીખે નીકળેલા હતા. ત્યાં સુધી છોકરી અમારી ત્યાં જ હતી. ત્યાંથી પછી અહીંયા અમે સિવિલ લાવેલા હતા. સિવિલથી પછી આજે મારું બાળકીને આજે મૃત્યુ થયું છે સર. તમારી શું માંગ? માંગ ન્યાય જોઈએ સર. સીધું છે કે ભાઈ આજે મારી છોકરી છે, આવતીકાલે કોઈ બીજાનું બાળક હોઈ શકે, કાં તો બીજું કોઈ પેશન્ટ હોઈ શકે, જેની જોડે આટલા નાના ઓપરેશનમાં મૃત્યુની પથારી સુધી આ લોકો પહોંચાવે છે. હોસ્પિટલ જે છે કયા વિસ્તારમાં આવેલી છે? એપલ મૈત્રી હોસ્પિટલ નામ છે એનું, જે ઉધના દરવાજા પર આવ્યું છે. કેમ કે શરૂઆત મા કાર્ડ પર અમે ટ્રીટમેન્ટ કરવા ઈચ્છતા હતા. મા કાર્ડ ઉપર અમે ટ્રીટમેન્ટ કરી ત્યાં, અને એનું કંઈ 30,000 જેવું કંઈ બિલ આવેલું હતું એનું. એના માટે જે લોહીના રિપોર્ટ્સ છે, જે અમે બહારથી પોતાના સ્વ ખર્ચે કરાવેલા હતા. અને એના પછી મેડિક્લેમ હતું સર, કેમ કે એમનું કહેવાનું હતું કે અમુક લિમિટ જ છે કે આટલા ઓપરેશનમાં આટલું જ થઈ શકે. અમને ત્યાંથી ભગાવવાની પૂરી એ લોકો પ્લાનિંગ જ કરતા હતા, કેમ કે ડૉક્ટર સાહેબ કહેતા હતા કે ભાઈ તમને ઓપરેશન નહીં હાલે, આનું રેન્ટ નહીં પોસાય. એક દિવસનું ભાડું 25,000 કહેતા હતા, અને તમને નહીં પોસાય તો તમને સ્મેર હોસ્પિટલમાં અમારી ઓળખાણ છે, અમે ત્યાં તમને શિફ્ટ કરી લઈએ. જ્યારે મારું મેડિક્લેમ હતું, મેડિક્લેમ માટે રેડી હતો. ઓપરેશન 13 તારીખે થયું હતું સાંજે 4:15 ની વચ્ચે થયું હતું, અને આજે 29 તારીખ છે. આજે સવારે એનું ડેથ થયું છે સર. તમને શું કારણ બતાવે? ડેથનું કારણ તો અહીંયા ત્યાંથી તો એમણે બ્રેન ડેડ જેવું કહી દીધેલું હતું કે બ્રેન ડેડ થઈ ગયું તમારું બાળક. હૃદય હમણાં ઓક્સિજન પર ચાલતું હતું એટલું ખાલી બતાવતું. ત્યાંથી હું ક્રિટિકલ કન્ડિશનમાંથી જ અહીંયા લાવેલો, કે ત્યાં મને એ લોકો પર ભરોસો નહીં હતો.